તો આ તરફ ભારતથી ગભરાઈ ગયેલું નાપાક પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। પૂંછ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। પલ્લનવાલા સેક્ટર, પૂંછ, રાજૌરી, નૌશેરા, કૃષ્ણા ઘાટી અને મનકોટ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી થોડા સમયના અંતરે ભારે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, પણ તેની સામે ભારતીય સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે। તો અખનૂર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે। થોડા સમયે થઈ રહેલા આ ફાયરિંગ સામે ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે। આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને સામે વળતા જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની 5 ચોકીઓ ધ્વસ્ત કરી દીધી હતી। ત્યારે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં જઈ અને એર સ્ટ્રાઇક કરી ભારતે જે જડબાતોડ જવાબ આપ્યો છે તેનાથી પાકિસ્તાન ખળભળી ઉઠ્યું છે અને સતત બોર્ડર પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। અને આ સીઝ ફાયર વાયોલેશનનો ભારતીય સેના પણ જબરજસ્ત જવાબ આપી રહી છે। ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવી રહ્યો છે। એક ગોળીનો જવાબ 10 ગોળાથી આપવામાં આવી રહ્યો છે પાકિસ્તાનને, અને પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું હોય તેમ કહીએ તો પણ ખોટું નથી, કારણ કે ભારતીય સેનાના પરાક્રમની સામે પાકિસ્તાન નેસ્તો નાબૂદ થતું દેખાઈ રહ્યું છે। આજ બાબતે વધુ વાતચીત કરીએ। લાઈવ જોડાયા છે અમારા સહયોગી દેવાંશી। પાકિસ્તાન કંઈ કરી શકે તે પરિસ્થિતિમાં નથી। ભારતની એક સ્ટ્રાઇકથી એટલું ગભરાયું છે કે હવે સરહદ ઉપર તે નાપાકી દેખાડી રહ્યું છે। વિગતો જણાવશો? બિલકુલ નુપુરજી, સવારથી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એક તરફ ઇમરાન ખાન કહી રહ્યા છે કે અમે વાતચીત માટે તૈયાર છીએ, ફોન પર વાત કરવા માટે તૈયારી બતાવે છે। બીજી તરફ સરહદો પર જે પ્રકારની પરિસ્થિતિ છે, પાકિસ્તાન ઓલરેડી પોતાના દેશમાં તો ઇમરજન્સીના માહોલમાં છે, પણ સરહદ પર એક પછી એક રીતે સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। મોર્ટાર દ્વારા મારો ચલાવવામાં આવી રહ્યો છે। પૂંછ સહિતની આપણી જે સરહદો છે ત્યાં રહેતા સ્થાનિક કાશ્મીરીઓ અત્યારે ખતરનાક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કેમ કે મોર્ટારનો મારો થતો હોય ત્યારે પોતાના ઘરમાં નથી રહી શકતા। બીજી તરફ ભારત તરફથી જે એક્શન કરવામાં આવી રહ્યું છે, ભારત વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં કેટલાય દેશો સાથે, 5 દેશો સાથે વાત કરી, ત્યારબાદ 10 દેશોના રાજદૂતો સાથે એમણે મુલાકાત કરી અને ત્યારબાદ પાકિસ્તાનને અલગ થલગ કરવાની નીતિ અપનાવી રહ્યું છે। એક વાત એમણે સ્પષ્ટ આપી છે કે અમારા પાયલટને પાછો આપો, એમાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી। અને સાથે એક વાત એમણે કહી કે કોઈ પણ શરત વગર પાછો આપો। પાકિસ્તાન સામાન્ય રીતે બ્લેકમેલિંગ કરતું હોય છે કે જો તમારે પાયલટને પાછા જોઈએ છે તો તમારે આ બધું કરવું પડશે। ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે, કોઈ પણ પ્રકારનું બ્લેકમેલિંગ નહીં ચાલે। આપણા જે પાયલટ છે અભિનંદન, એમને પાછા આપવા પડશે ને એ પણ કોઈ પણ પ્રકારની શરતો વિના। એક તરફ આ પ્રકારની કોશિશ થઈ રહી છે, હમણાં થોડી જ વારમાં પત્રકાર પરિષદ પણ આવવાની છે, એટલે શું સ્થિતિ છે સ્પષ્ટ થશે। પણ એક વાત અત્યારે ક્લિયર થઈ રહી છે કે અમેરિકા, ચાઇના, ઇન્ટરનેશનલ જે આપણા વૈશ્વિક મહાસત્તાઓ છે એ ગમે તેટલું પ્રેશર કરે, ભારતે પોતાની સ્થિતિ અને રણનીતિ બંને સ્પષ્ટ બનાવી દીધા છે। કાં તો પાકિસ્તાનને અલગ થલગ કરો, અમારા પાયલટને અમને પાછા આપો, કોઈ પણ પૂર્વ શરત વગર, કોઈ પણ બ્લેકમેલિંગમાં અમે નહીં આવીએ। અને પાકિસ્તાનની ફરી એકવાર બેવડી નીતિ અને બે મોઢાની વાતો તો દુનિયા જોઈ જ રહી છે, કારણ કે એક તરફ ફોન પર વાતચીતની વાત અને બીજી તરફ પર જે રીતે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, આ બધું આજે ફરી એકવાર સ્પષ્ટ થઈ રહ્યું છે। નુપુર, બિલકુલ દેવાંશી, તમામ વસ્તુઓ સ્પષ્ટ થઈ રહી છે ને પાકિસ્તાનની જે ગભરાહટ છે, પાકિસ્તાનની જે એની એક મૂંઝવણ છે કે હવે શું કરવું, એ ચોક્કસથી અહીંયા દેખાઈ રહ્યું છે। પણ સવાલ અહીંયા એ થાય કે પાકિસ્તાન માટે જો એમ કહીએ કે ભાડાના શ્વાસ ઉપર પાકિસ્તાન જીવે છે, એની ઇકોનોમી બિલકુલ તળિયે છે, પાકિસ્તાન ઇકોનોમિક રીતે પડી ભાંગ્યું છે, અને એમાં જો એ આ પ્રકારના યુદ્ધના સપના જોતું હોય, જો એમાં એ સીઝ ફાયર વાયોલેશનના સપના જોતું હોય, ભારત ઉપર આક્રમણના સપના જોતું હોય, તો આનાથી વધારે તો હાસ્યાસ્પદ વાત આ નાપાક પાકિસ્તાન માટે કઈ કહી શકાય? બિલકુલ એક્ઝેક્ટલી, અને પ્રશ્ન જ આ છે, કારણ કે આખું વિશ્વ જોઈ રહ્યું છે અત્યારે પાકિસ્તાન કઈ સ્થિતિમાં છે। આપણી સાથે ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ છે, અને સર પ્રશ્ન જ આખરે એ છે કે પાકિસ્તાન એક તરફ ઇમરાન ખાન ફોન પર વાત કરવા તૈયાર છે, બીજી તરફ દરેક સરહદો પર સીઝફાયરનું વાયોલેશન થઈ રહ્યું છે, ગોળીબાર થઈ રહ્યો છે, અને બીજી તરફ ભારતની રણનીતિ એ છે કે એમણે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પ્રકારનું બ્લેકમેલિંગ નહીં ચાલે, અમારા પાયલટને તમારે કોઈ પણ શરત વગર મુક્ત કરવા પડશે। બિલકુલ દેવાંશી, પાકિસ્તાન જે છે એક યુદ્ધનો માહોલ બનાવી રહ્યું છે, એમાં કોઈ જ બેમત નથી, કારણ કે પાકિસ્તાન માં 3 સરકારો ચાલે છે। એક આઈએસઆઈની સરકાર, એક આર્મીની સરકાર અને એક ઇમરાન ખાનની સરકાર। ઇમરાન ખાનની સરકાર જે છે એ છેલ્લા નંબરે આવે છે, એટલે ઇમરાન ખાન 2 મોડાની વાત કરી રહ્યો છે, એ વાતને પાકિસ્તાન આખું 3 મોડા છે, ને એના કારણે જ એનું નામ ફરજીસ્તાન, પલટીસ્તાન, આતંકિસ્તાન નામ રાખ્યું છે, કારણ કે એને કોઈ જ વાતનો કોઈ મતલબ નથી, ક્યારે ભરોસો પાકિસ્તાન ઉપર ના થાય।
બીજી વસ્તુ એ કે ભારતે ખૂબ કડક વલણ અપનાવ્યું છે અને કીધું છે કે ચોખ્ખી રીતે કીધું છે કે ભાઈ તમે ગમે તે થાય અમારા પાયલટ પાછો આવો પહેલાં, પછી વાત કરીશું. તો આ બધી વસ્તુઓ છે. અને ભારતે એક પણ બીજી વાત પણ એ કરી છે કે તમે જ્યાર સુધી આતંકવાદના સામે કાર્યવાહી ના કરો ત્યાર સુધી અમે કોઈ જ વાત તમારાથી કરવા માટે તૈયાર નથી. ને રહી વાત કે પાકિસ્તાનમાં બિલકુલ એવી હિંમત નથી કે આપણા જે પાયલટ છે અભિનંદન એને કોઈ પણ પ્રકારની એને ખરાબ રીતે વર્તન તો કાલે એમને કર્યું છે જેનું સ્ટ્રોંગ વલણ આપણે લીધું છે, પણ હવે એમને કોઈ સુરક્ષિત પાછા આવશે એ બધા જ ભારતીયોને ભરોસો છે અને 110% એમને પાછા આપવા જ પડશે. કારણ કે આખા દેશોનું જબરજસ્ત પ્રેશર જે છે એ અત્યારે થઈ રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ભારતની આ કૂટનીતિની જીત કહેવાય. કારણ કે બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા બધા જ લોકો જે છે એ પાકિસ્તાનને ઘેરી રહ્યા છે, રશિયા ઘેરી રહ્યું છે. બીજી બાજુ અત્યારે વિદેશ મંત્રાલયમાં 12 દેશોના રાજનયિક સાથે એક મહત્વપૂર્ણ મિટિંગ થઈ છે. 5 વાગે આર્મી, નેવી અને એરફોર્સની જે પ્રેસ કોન્ફરન્સ થવાની છે એ ખૂબ મહત્વ ધરાવે છે અને એ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ઘણી બધી વસ્તુ ક્લિયર થઈ જશે. અત્યારે ફાયરિંગ લગાતાર આજે સવારથી ચાલુ છે. પૂંછ સેક્ટરમાં, મનકોટ સેક્ટરમાં, એના પછી રાજૌરી સેક્ટરમાં આ બધી જ જગ્યાઓ ઉપર ખૂબ વધારે ફાયરિંગ અને શેલિંગ થઈ રહી છે. ખાસ કરીને મોર્ટારના જે ગોલા હોય છે એની શેલિંગ થઈ રહી છે. પણ એના સામે ભારતની સેના જબરદસ્ત જબડાતોડ જવાબ પણ પાકિસ્તાનને આપી રહી છે. ને પાકિસ્તાન આવી શેલિંગ 10 કલાક, 20 કલાક, 24 કલાકથી વધારે નથી કરી શકતું. કારણ કે એ જેટલી શેલિંગ કરે છે એનાથી બમણી શેલિંગ આપણે કરી રહ્યા છે. એટલે એને પાસે એટલો પાવર જ નથી કે એ ભારતની શેલિંગ વધારે ટાઈમ સુધી ઝીલી શકે. બે પ્રશ્નો છે. એક, કવર ફાયરિંગ પાકિસ્તાન દ્વારા થતું હોઈ શકે છે અને બીજો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ પ્રેશરની વાત કરીએ. અમેરિકાએ જે રીતે નિવેદન આપ્યું કે ભારત અને પાકિસ્તાને બંને પાસેથી કંઈક સારા સમાચાર આવી શકે છે. દરેક વખતે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે આવું કંઈ પણ થાય, ઇન્ટરનેશનલ પ્રેશર આવે અને બંને દેશોએ પછી ગમે ત્યારે વાતચીત કરવી પડે. સર્વવિદિત છે કે જે સીઝફાયરનું વાયોલેશન થતું હોય છે માત્ર આતંકવાદીઓના સપોર્ટ માટે થતું હોય છે. પણ અત્યારે હાલ જે સીઝફાયરનું વાયોલેશન થઈ રહ્યું છે એ બકાયદા યુદ્ધનો માહોલ તૈયાર કરવાની કવાયત ચાલી રહી છે. કારણ કે બધા જ આતંકવાદીઓને પણ ખબર છે કે સીઝફાયરનું વાયોલેશન થશે અને કવર ફાયરિંગ પાકિસ્તાન આતંકવાદીઓને આવશે, અંદર એ ઘૂસી જ નથી શકતા. કારણ કે અત્યારે બધી જ જગ્યાઓ ઉપર ખૂબ સ્ટ્રોંગ પોઝિશનિંગ લઈ રાખી છે આપણે સેનાએ. એટલે એ આતંકવાદીઓને ઘુસાડવાની મનસા નથી, આ યુદ્ધનો માહોલ સર્જાવવાની મનસા છે. અને ગમે તે કરીને ઉકસાવવાની વસ્તુ છે કે એમને પાસે જ્યાં એ શ્લોક શેલિંગ કરી શકે છે એ પણ જોવાની જરૂરત છે કે આખી જે કૃષ્ણા ઘાટી સેક્ટર, પૂંછ, રાજૌરી જે સેક્ટર છે ઘણા જંગલ છે અને બંને હાઇટ ઉપર છે. અને એમાં એમની પાસે પણ એક સારી એવી હાઇટ છે અને આપણી પાસે પણ એક સારી એવી હાઇટ છે. એમની પાસે વધારે હાઇટ છે. તો એ લોકો એનો એક ફાયદો ઉઠાવીને શેલિંગ કરી રહ્યા છે. પણ આપણે જબડાતોડ જવાબ આપી શકીએ છીએ. એ ઘણી બધી કોશિશો કરશે ભારતને પહેલાં કરીને, પણ ભારતનું યુદ્ધ પાકિસ્તાન સામે નથી, કોઈ કન્ટ્રી સામે નથી. ભારતનું યુદ્ધ માત્ર આતંકવાદ સામે છે. અને એક વસ્તુ નક્કી છે કે શરૂ પાકિસ્તાન કરશે, ખતમ ભારત કરશે, એમાં કોઈ જ બેમત નથી. ખાલી એટલી વસ્તુ છે કે ક્યારે આપણા જે પાયલટ છે એ પાછા આવશે એક મોટો સવાલ છે. પણ પૂરા દેશને ભરોસો છે કે આપણે આર્મી, નેવી અને એરફોર્સ આ ત્રણેય પાંખો ઉપર કે એ ગમે તે કરીને પાછો લાવશે. બીજી બાજુ આપણી સરકાર જે છે વૈશ્વિક સ્તર ઉપર જબરદસ્ત દબાવ જે છે ઇમરાન ખાન સરકાર ઉપર નાખી રહી છે કે કોઈ બ્લેકમેલિંગ ના ચાલે, કોઈ કોમ્પ્રોમાઇઝ ના ચાલે, કોઈ ડીલ ના ચાલે, તમારે પાયલટ પાછો આપવો પડશે ને આપવો જ પડશે. બિલકુલ. એટલે નુપુર, આખરે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે ગમે તેટલું દબાણ કરવાની કોશિશ કરવામાં આવે પાકિસ્તાન દ્વારા, ભારતે પોતાની સ્થિતિ અને રણનીતિ બંને સ્પષ્ટ બનાવી દીધી છે. જી દેવાંશી, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર.